टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। આ તરફ અમદાવાદના ધોળકામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ખાસ કરીને ધોળકાના ભાત સહિતના ગામડાઓમાં ભારે વરસાદને પગલે જળબંબાકારની સ્થિતિ જોવા મળી। અનેક વિસ્તારોમાં ઢીચણસમાં પાણી ભરાઈ ગયા। ધોળકા સરખેજ હાઈવે પર ભાત સહિતના ગામો જળમગ્ન બની ગયા। તો આ અમદાવાદના ધોળકાના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં રોડ રસ્તા પર પાણી ભરાઈ ગયા છે અને સ્વાભાવિકપણે જે ટુ વ્હીલર ચાલકો છે તેમને વધારે હાલાકી ભોગવવી પડી રહી છે અને કેવી રીતે પોતાનું જે વાહન છે એ હંકારીને આ પાણીના પ્રવાહમાંથી પસાર થવું પડી રહ્યું છે। એ દ્રશ્યોમાં પણ આપ જોયું ભાત સહિતના જે ગામ છે એ જળમગ્ન બની ગયા છે। ખાસ તો જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ભારે હાલાકીનો સામનો કરવાનો લોકોને વારો આવ્યો છે। અનેક એવા વિસ્તારો છે કે જ્યાં ઘરમાં પણ વરસાદી પાણી ભરાઈ ગયા છે। ઘર છે વરસાદી પાણીમાં ડૂબ્યું છે। ઘર વખરી પણ પલળી જતા તેમને આર્થિક નુકસાન પણ ભોગવવું પડી રહ્યું છે। ત્યારે આ દ્રશ્યો પણ જુઓ કે વરસાદી પાણીને કારણે ફોર વ્હીલર પણ બંધ પડી જાય છે। લોકોને ધક્કા મારીને એ રસ્તો પસાર કરવો પડ્યો હતો। અમદાવાદ શહેર ઉપરાંત ગ્રામ્યમાં ધોધમાર વરસાદ છે। ધોળકા તાલુકામાં ભારે વરસાદથી જનજીવન ખોરવાયું છે। ધોળકા સરખેજ હાઈવે ભારે વરસાદથી પ્રભાવિત થયો છે। રસ્તાઓ પર કેડસમાં પાણી ભરાઈ ગયા છે જેને કારણે વાહન ચાલકો અટવાયા છે। પાણીમાં વાહનો બંધ પડતા લોકોને પારાવાર હાલાકી પડી રહી છે। અનેક વાહનોને ટ્રેક્ટર વડે બાંધીને બહાર કાઢવા પડ્યા હતા। બદરખા ભાત સહિતના ગામ જાણે બેટમાં ફેરવાયા છે। મકાનોમાં પણ ઘૂંટણસમાં પાણી ભરાઈ જતા લોકોને મુશ્કેલી વધી ગઈ છે। હાલ તંત્રએ રોડ પર બેરિકેડ આડા મૂકીને વાહન ચાલકો માટે રસ્તો બંધ કર્યો છે।